हेलो विद्यार्थी मित्रों, आज આપણે જોશું લેખન વિભાગનો બીજો ટોપિક। જેમ કે આપણે પહેલા ટોપિકમાં જોયેલો હતો ભાગ 1 અને ભાગ 2 માં લેખન વિભાગનો પહેલો ટોપિક નિબંધ લેખન। એમાં આપણે વિસ્તારપૂર્વક જોયેલો હતો કે નિબંધનું બંધારણ, નિબંધનું માળખું અને કઈ રીતે ટૂંકમાં નિબંધ લખી શકાય એ આપણે ભાગ 1 અને ભાગ 2 માં જોયું। હવે લેખન વિભાગનો જે આપણો પહેલો ટોપિક રહેલો હતો નિબંધ લેખન, એના જે ગુણભાર રહેલા હતા એ ગુણભાર 8 અને આપણે એમાં જોયું હતું કે કઈ રીતે આપણે લખી શકાય, કેટલો લખી શકાય। ત્યાર પછીનો એટલે કે લેખન વિભાગનો બીજો ટોપિક જેનું નામ રહેલું છે વિચાર વિસ્તાર। જેમ જોઈએ આપણે પહેલા લેક્ચરમાં જે કીધેલું હતું કે ભાઈ લેખન વિભાગમાં કોઈ પણ ટોપિક ક્યારે આપણે પાકા કરવા પડતા નથી, અથવા તો આપણે કહી શકીએ કે એને ગોખવું ના પડે। જેમ કે પહેલો મુદ્દો જોયો તો એમાં આપણે સીધી અને સરળ રીત કીધેલી હતી। હવે એ જ રીતનો બીજો મુદ્દો છે વિચાર વિસ્તાર। જેમાં આપણે જોવા જઈએ તો એના ગુણભાર રહેલા છે 4 અથવા તો 5। એટલે કે આપણે જોઈએ જેવી રીતે નિબંધ 8 ગુણમાં પૂછાય, એમાં ખાસ તો 10મા ધોરણ, કારણ કે 9મું અને 10મું ધોરણમાં બહુ ગુણભારમાં કઈ ફરક રહેતો નથી। એવી જ રીતે વિચાર વિસ્તાર જે 4 અથવા તો 5 ગુણમાં પૂછાય છે। બીજી વસ્તુ કે જેવી રીતે નિબંધ લેખનમાં આપણે કીધેલું હતું કે આશરે 200 થી 250 શબ્દોની અંદર તમારે નિબંધ લખવાનો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, વિચાર વિસ્તારના ટોપિકમાં એની પણ એક શબ્દની મર્યાદા રહેલી છે। તો વિચાર વિસ્તારના શબ્દોમાં આપણે જોવા જઈએ અથવા તેની મર્યાદા જોવા જઈએ તો 100 શબ્દો વધુમાં વધુ આપણે લખાણ કરી શકીએ। અને એ તો દેખીતી વાત જ છે, આપણે જોઈ શકીએ કે એનો ગુણભાર નક્કી કરે છે કે કેટલા શબ્દોમાં લખવા। જે રીતે 4 અથવા તો 5 એટલે કે વધુમાં વધુ 100 શબ્દ। હા, એવું નથી હોતું 100 થી ઓછા થાય તો પણ ચાલે। હવે મેન વસ્તુ ઉપર આપણે જોઈએ તો કે વિચાર વિસ્તાર। વિચાર વિસ્તારને એક બીજું નામ પણ આપવામાં આવેલું છે, જે એનું બીજું નામ રહેલું છે અર્થ વિસ્તાર। કારણ કે ઘણી વખતે વિચાર વિસ્તારની જગ્યાએ અર્થ વિસ્તાર એવું લખેલું આવે છે। ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ ન હોય તો એ ભૂલ થઈ જાય છે કે સાહેબે તો વિચાર વિસ્તાર કરાવ્યો છે અને પૂછાનો અર્થ વિસ્તાર। તો વિચાર વિસ્તારને અર્થ વિસ્તાર તરીકે પણ ઓળખવામાં આવે છે। બીજી વસ્તુ કે વિચાર વિસ્તાર એટલે શું, તો પહેલી વસ્તુ આપણે એ સમજવી પડે। તો વિચાર વિસ્તારમાં આપણે જોવા જઈએ તો સામાન્ય રીતે આપણે કહી શકીએ કે કોઈ પણ કાવ્ય પંક્તિ અથવા તો કોઈ પણ સુભાષિત જે આપણને આપેલી હોય છે એના જે વિચારો રહેલા છે એ વિચારોને
વિસ્તારપૂર્વક વર્ણન કરવું એને વિચાર વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો આપણે બીજી રીતે એ પણ કહી શકીએ કે કોઈ પણ સુભાષિત આપેલી હોય અથવા કોઈ પણ કાર્યપંક્તિ આપેલી હોય એના જે શબ્દો રહેલા છે એ શબ્દોને સારી રીતે સમજીને સારી રીતે લખી એને વિચાર વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. અને જેમ આપણે કીધું કે એનો ગુણકાર રહેલો છે 4 અથવા તો 5. આ માત્ર ને માત્ર એની એક સામાન્ય વ્યાખ્યા. હવે મિત્રો, વિચાર વિસ્તાર આ કોઈ નવો મુદ્દો નથી. જેમ કે આપણે જોઈએ તો 7મા ધોરણથી લગભગ આવતો હશે. આપણે મોટા ભાગે 7મા ધોરણથી માંડીને આ મુદ્દો લખીએ છીએ. પણ કેવી રીતે લખીએ છીએ તો કે આપણને ખ્યાલ જ છે કે વિચાર વિસ્તાર આવે એટલે કે બે કાવ્ય પંક્તિ આપેલી છે. એ કાવ્ય પંક્તિના આધારે આપણે શું કરીએ છીએ કે ચોપડાનું એક પેજ ભરી અથવા તો આપણી રીતે ટૂંકમાં આપણે કહી શકીએ કે લખી નાખીએ છીએ. પણ હકીકતે એ રીત સાચી નથી હોતી. જેવી રીતે નિબંધને આપણે 3 ભાગમાં વહેંચેલો હતો, જેવી રીતે કે આરંભ, મધ્ય અને અંત, તો એવી જ રીતે વિચાર વિસ્તારને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. મોટા ભાગનો પ્રશ્ન એ હતો કે નિબંધને આપણે 3 ભાગમાં વહેંચેલો હતો, તો કે વિચાર વિસ્તારને કઈ રીતે અને ક્યાં 3 ભાગમાં વહેંચેલો છે. તો એમાં જોવા જઈએ તો પહેલો તો ખાસ કરીને કે અર્થ, એનો બીજો ભાગ અનુવાદ અને એનો ત્રીજો ભાગ એટલે કે બોધ. વિચાર વિસ્તારને આ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો ભાગ જે આપણે કીધો અર્થ, બીજો ભાગ તો કે અનુવાદ, ત્રીજો ભાગ તો કે બોધ. હવે આ ત્રણેય ભાગથી મળીને આપણે જે અગાઉ કીધું કે વિચાર વિસ્તાર 100 શબ્દોમાં થવો જોઈએ. જોજો 100 શબ્દોની આની મર્યાદા રહે છે. 100 શબ્દોથી વધી જાય તો પણ આ લાંબુ લખાણ થઈ જાય છે. અને હંમેશા ટૂંકા ગુણમાં લાંબુ લખાણ થાય તો તમારા ગુણ કપાવવાની પૂરી સંભાવના રહે છે. એટલે કે 3 મુદ્દામાં આપણે વહેંચી અર્થ, અનુવાદ અને બોધ. હવે પહેલી વસ્તુ જે જોવાની છે, જેવી રીતે આપણે નિબંધના ટાઇટલ ઉપરથી આપણે જે રીતે નિબંધ લખતા અથવા કઈ રીતે લખવો એ નક્કી કરતા, તો એવી જ રીતે વિચાર વિસ્તારમાં પણ એવું જ રહે છે. વિચાર વિસ્તારમાં હંમેશા જે તમને સુભાષિત કે કોઈ કાવ્ય પંક્તિ જે આપવામાં આવેલી હોય છે એને એના આધારે તમારે એને અર્થ, અનુવાદ અને બોધ આ 3 ભાગમાં વહેંચી દેવાનો રહેશે. अब मुख्य वस्तु એ જોવા જોઈએ કે વહેંચણી કઈ રીતે કરવી. 3 ભાગ આપણે કીધા, અર્થ, અનુવાદ અને બોધ. હાલ અર્થમાં શું કરશું, અનુવાદમાં શું કરશું અને બોધમાં શું કરશું. હવે એ તો પછીની વાત રહી. એની પહેલા એક વસ્તુ આપણે જોઈએ તો કે વિચાર વિસ્તારમાં મુખ્ય રીતે જોવા જઈએ તો તમને જે કાવ્ય પંક્તિ આપવામાં આવેલી છે એ કાવ્ય પંક્તિને ખાસ કરીને તમારે 2 થી 3 વખત માત્ર ને માત્ર ખાલી વાંચી લેવી. જો વિદ્યાર્થી મિત્રો, જે કાવ્ય પંક્તિ અથવા સુભાષિત તમને આપવામાં આવેલી હોય
એને એક બે વાર વાંચી. હવે એક બે વાર વાંચશો ત્યાર પછી તમને ખ્યાલ આવશે કે આ સુભાષિત અથવા તો આ કાવ્ય પંક્તિમાં તમને શું કહેવા માંગે છે અથવા તો શું કીધેલું છે. હવે એના આધારે તમે વિચાર વિસ્તારનો જે પહેલો ટોપિક રહેલો છે એટલે કે અર્થ, ઈ અર્થમાં તમે લખી શકો. એક વસ્તુ એ યાદ રાખો કે અર્થમાં માત્ર ને માત્ર 3 થી 4 લીટીમાં જે સુભાષિત તમને આપેલી હોય એના આધારે તમારે અર્થ 4 લીટીમાં લખવાનો હોય છે. એ જ રીતે અનુવાદમાં 5 થી 7 લીટી, કારણ કે સૌથી મોટો મુદ્દો બનશે એ અનુવાદ બનશે. અનુવાદ એટલે કે તમારે વિસ્તારપૂર્વક આમાં લખાણ કરવાનું છે. એ જ રીતે ત્રીજો મુદ્દો બોધ. તો બોધમાં ઓની જેમ જ 3 થી 4 લીટી. બોધમાં આપણે જોવા જઈએ તો બોધનું આપણે બીજું નામ એ પણ આપી શકીએ કે શીર્ષક, કે જે કાવ્ય પંક્તિના આધારે આપણને એમાંથી શીર્ષક શું મળે છે અથવા એમાંથી બોધ શું મળે છે. તો એ 3 થી 4 લીટીમાં આપણે લખી શકીએ. હવે આમ જોઈએ તો 3 થી 4 લીટીનો અર્થ, 5 થી 7 લીટીનો અનુવાદ, 3 થી 4 લીટીનો બોધ, એટલે આમ જોઈએ તો કુલ 10 થી 15 લીટીમાં વિચાર વિસ્તારનો જે ટોપિક રહેલો છે એ વિચાર વિસ્તારનો ટોપિક પૂરો થઈ અને એના અંદાજિત આપણે શબ્દો જોઈ શકીએ કે 100 શબ્દો જેવું લખાણ થઈ જાય. તો આ રીતે આ મુદ્દાઓનું વિભાજન કરીને આપણે આ રીતે વિચાર વિસ્તાર કરી શકીએ. હવે આપણે એક એક્ઝામ્પલ આપેલું છે વિચાર વિસ્તાર. હવે એક્ઝામ્પલ રહેલું છે આવ નહીં આદર નહીં, નહીં નયનોમાં ને, તે ઘર કદી ના જઈએ કંચન વર્ષે ને. હવે આ ઉદાહરણ આપેલું છે. હવે એમાંથી આપણે ખાસ કરીને 3 વિભાગમાં એને વહેંચી દેવાનું છે. તો પહેલી જ વસ્તુ જે આપણે કીધું કે અર્થ, કે 3 થી 4 લીટીનો એનો અર્થ જ બતાવવાનો છે, જે પહેલો મુદ્દો હતો. હવે અર્થ કઈ રીતે આમાંથી નક્કી કરવો? તો મેં જે પહેલા કીધું હતું કે એક બે વાર પહેલા તમારે કાવ્ય પંક્તિને વાંચવી. 2 કે 3 વાર તમે વાંચશો ત્યાર પછી તો જો વિદ્યાર્થી મિત્રો કે તમને અર્થનો ખ્યાલ આવશે, નહીતર અર્થ સમજાશે નહીં. આના ઉપર જ આપણે અર્થ જોઈએ તો પહેલું કીધું છે આવ નહીં. આવ એટલે કે આવકાર. આદર નહીં. આદર એટલે કે માન સન્માન. નહીં નયનોમાં ને. નયન એટલે કે આંખ. છેલ્લે શબ્દ આપેલો છે ને. ને એટલે કે પ્રેમ. તે ઘર કદી ના જઈએ કંચન વર્ષે મે. મે એટલે કે વર્ષા. કંચન એટલે કે સોનું. હવે આ શબ્દનો અર્થ આપણે જોઈ લઈએ. આવ એટલે કે આવકાર. આદર એટલે કે માન સન્માન. નહીં નયનોમાં ને, જેની આંખોમાં જરા પણ પ્રેમ જોવા ન મળતો એવા ઘરે આપણે કોઈ દિવસ જવું જોઈએ નહીં. એ ઘરે કદાચ સોનાનો વરસાદ થતો તો પણ આપણા માટે નકારો છે. હવે આ આપણો આમ જોવા જઈએ તો આ શબ્દો જોઈએ, હવે એના ઉપરથી આપણને અર્થનો ખ્યાલ આવે. જે રીતે આપણે જોઈએ કે જે ઘરે આપણને આવકારો ન મળતો, આપણું માન સન્માન જળવાતું ન હોય, જેની આંખોમાં આપણા પ્રત્યે જરા પણ પ્રેમ જોવા ન મળતો હોય તેવા ઘરે
આપણે કોઈ દિવસ જવું જોઈએ નહીં. પછી ભલે ત્યાં કદાચ સોનાનો વરસાદ થતો હોય તો પણ આપણા માટે નકામ છે. તો 3 થી 4 લીટીમાં જો આનો અર્થ કમ્પ્લીટ થઈ ગયો. હવે અનુવાદ. તો અનુવાદમાં આપણે કીધેલી હતી કે 5 થી 7 લીટી. હવે 5 થી 7 લીટીમાં આ પંક્તિને અનુરૂપ તમારા જે વિચારો રહેલા છે અથવા આમાં જે વિચારો આપેલા છે એને અનુરૂપ તમારા અનુવાદમાં 5 થી 7 લીટી લખવાની રહેશે. અને તે સિવાયનો છેલ્લો મુદ્દો છે એટલે કે બોધ. તો કે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આમાં આપણને બોધ શું મળે છે અથવા તો ખાસ કરીને કે શીર્ષક શું રહેલું છે. તો આના ઉપરથી આપણને ખબર પડી જાય કે બોધ શું રહેલું છે. કે જે બીજા પ્રત્યે કઈ લાગણી જોવા ન મળતી હોય એવા માણસોને ઘરે આપણે કોઈ દિવસ જવું જોઈએ નહીં. ભલે ત્યાં સોનાનો કે પૈસાનો કે કોઈ પણનો વરસાદ થતો હોય તો આપણા માટે નકામ છે. તો આના ઉપરથી આપણને આ ત્રણ મુદ્દા અર્થ, અનુવાદ અને બોધ આ ત્રણ મુદ્દા પ્રાપ્ત થઈ જશે. અને આ રીતે વિચાર વિસ્તારનું વિભાજન કરીને અર્થ, અનુવાદ અને બોધ આ રીતે 3 મુદ્દા પાડીને આપણે સુંદર રીતે રજૂ કરી શકીએ. આ પર એક વસ્તુ યાદ રાખવાની કે વધુમાં વધુ આપણે શબ્દો કીધા હતા 100 શબ્દોની મર્યાદામાં રહીને 100 શબ્દો એટલે આપણે એમ જોઈએ તો છોકરાનું એક પેજમાં પૂરું થઈ જવું જોઈએ. કારણ કે આના ગુણ પર આપણે કીધેલો હતો કે 4 થી 5 ખાસ કરીને 10મા ધોરણના વિદ્યાર્થીઓ કે વધુ પડતું લખાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખે. તો આ રીતે વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર તરીકે જે આપણો 4 થી 5 ગુણનો ટોપિક રહેલો છે એ 4 થી 5 ગુણના ટોપિકમાં આ રીતે આપણે 3 મુદ્દા પાડીને એનું વિભાજન કરીને આપણે લખી શકીએ કે જેથી કરીને આપણને જે કાવ્ય ખંડિકા અથવા તો સુભાષિત અથવા તો કાવ્ય પંક્તિ જે કંઈ આપેલી હોય છે એના આધારે જો આપણે અર્થ, અનુવાદ અને બોધ આપી શકીએ અને સારી રીતે સુંદર અક્ષરે આનું આપણે લખાણ પણ કરી શકીએ કે જેથી કરીને આ એક રીત આપણે સમજાઈ જાય તો આપણે વિચાર વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ આપણે અટકી શકતા નથી. તો આ લેખન વિભાગનો બીજો મુદ્દો રહેલો હતો જે પહેલો આપણે જોયો નિબંધ લેખન અને બીજો જોયો વિચાર વિસ્તાર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વિચાર વિસ્તાર કરવાનો રહેશે. તમે જ્યારે વિચાર વિસ્તારનો ટોપિક આવે એટલે એને 3 ભાગમાં વહેંચી દેવાનો અર્થ, અનુવાદ અને બોધ. અને આ રીતે ખાસ કરીને અર્થમાં 2 થી 3 લીટી, બોધમાં 2 થી 3 લીટી અને અનુવાદમાં 5 થી 7 લીટીમાં એટલે કે અંદાજે 100 શબ્દોમાં તમારે વિચાર વિસ્તાર કરવાનો રહેશે. તો આ રીતે આપણો જે લેખન વિભાગનો બીજો મુદ્દો હતો વિચાર વિસ્તાર એ અહીંયા થયો પૂર્ણ.